અને આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે, સમજો તમે. 2027માં ભાજપ આવી ગઈ તો સાહેબ તમે બહાર નહીં નીકળી શકો ઘરમાંથી. ભાજપનો નેતા તમારે ત્યાં આવશે, ધમકી મારશે, હપ્તા ઉઘરાવશે, જરૂર પડે તમારી દીકરીઓને છેડશે, બળાત્કારો કરશે. ફરિયાદ કરવા જાશો ને તો કોઈ ફરિયાદ સાંભળવા નહીં હોય, અને તમે પછી યાદ કરશો ગોપાલભાઈ કાંઈક કરો, ઈશુદાનભાઈ કાંઈક કરો, મનોજભાઈ કાંઈક કરો. અમે હાથ હથિયાર વગર ક્યાં લડી શકીશું? નમસ્કાર મિત્રો, જો આ ઈશુદાન ગઢવી શું કહે છે કે 2027ની ચૂંટણીમાં જો ભાજપ આવી ગઈ તો બધા લોકોને ઘરમાંથી કાઢીને મારશે, લૂંટશે. હવે આજે આટલા વર્ષથી છે ગુજરાતમાં બીજેપીની સરકાર, તો ભાઈ કોઈના ઘરમાં લૂંટ્યું, ભાઈ કોઈ નેતા આવીને લૂંટ્યો? કોઈને લૂંટ્યું હોય તો કોમેન્ટ કરજો, બરાબર? કહેજો, આપણે પોલીસ કેસ કરશું. હવે આ હું ખોટી લોકોને બીવડાવે છે. આ ખબર નહીં કેનેડાનો ગાંજો પીને ભાષણ કરતો હશે એવું લાગે છે. એકાદો કિસ્સો તો હશે કે ભાઈ આ બીજેપીના નેતાઓ લૂંટી લેશે ઘરમાંથી કાઢીને. હા, આવું દુપ્પલ ખરું ને. નમસ્કાર મિત્રો, જો આ ઈશુદાન ગઢવી શું કહે છે કે 2027ની ચૂંટણીમાં જો ભાજપ આવી ગઈ તો બધા લોકોને ઘરમાંથી કાઢીને મારશે, લૂંટશે. હવે આજે આટલા વર્ષથી છે ગુજરાતમાં બીજેપીની સરકાર, તો ભાઈ કોઈના ઘરમાં લૂંટ્યું, ભાઈ કોઈ નેતા આવીને લૂંટ્યો? કોઈને લૂંટ્યું હોય તો કોમેન્ટ કરજો, બરાબર? કહેજો, આપણે પોલીસ કેસ કરશું. હવે આ હું ખોટી લોકોને બીવડાવે છે. આ ખબર નહીં કેનેડાનો ગાંજો પીને ભાષણ કરતો હશે એવું લાગે છે. એકાદો કિસ્સો તો હશે કે ભાઈ આ બીજેપીના નેતાઓ લૂંટી લેશે ઘરમાંથી કાઢીને. હા, આવું દુપ્પલ ખરું ને.